દર્શક મિત્રો, જીટીએન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદ કંબોઈ પાસે આજે સવારે એક પિકઅપની અડફેટે બે વ્યક્તિઓના મોત। દાહોદના કંબોઈ ગામ પાસે વહેલી સવારે એક પિકઅપ વાહન દ્વારા જૈન સાધ્વી તેમજ એક શ્રાવકને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને ટેમ્પા ચાલક સ્થળ ઉપરથી તેઓને હોસ્પિટલ લઈ જવાની જગ્યાએ નાસી ગયો હતો, જે બાબતે જૈન સમાજ દ્વારા દાહોદ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા દાહોદ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક એક્શનના ભાગરૂપે એક ટીમ બનાવીને જેમાં 2 ડીવાયએસપી, 8 પીઆઈ, પીએસઆઈ અને 40 જેટલા સ્ટાફના જવાનો દાહોદ જિલ્લાના દરેક રસ્તા ઉપર ફરી વળ્યા અને સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આરોપી માત્ર ગણતરીના કલાકો બાદ ઝડપાયો હતો અને તેનું નામ આઝાદ અસલમ હોવાનું જણાવ્યું હતું અને તે દાહોદના જૂના વણકરવાસનો રહેવાસી છે અને તેને અકસ્માત પછી પિકઅપ પોતાના ભાઈને ત્યાં સંતાડી હતી, પરંતુ પોલીસ ટીમે તેને શોધી કાઢીને તેના વિરુદ્ધ ફરિયાદ લીમખેડા પોલીસ મથકે દાખલ કરી જેલ ભેગું કર્યું હતું। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે આજ રોજ વહેલી સવારના સમયે જૈન સાધ્વી મુનિ અને તેમના શ્રાવક લીમખેડાથી દાહોદ તરફ વિહાર કરી રહ્યા હતા। એ વખતે કંબોઈ ગામની પાસે એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી તેમનું મોત નિપજાયું હતું। આ બાબતે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ 2 ડીવાયએસપી, એલસીબી એસઓજી અને જિલ્લાના 8 જેટલા પીએસઆઈ પીઆઈની અલગ અલગ ટીમો બનાવી ગોધરાથી લઈને કતવારા સુધીના ખંગેલા સુધીના તમામ સીસીટીવી કેમેરા, જે 100 ઉપરાંતના સીસીટીવી કેમેરા હતા, જે ટીમમાં લગભગ 130 ઉપર માણસો હતા। આ તમામ માણસોએ ડેપ્થમાંથી જેટલા બી રસ્તાઓ મળી રહ્યા છે, તેમના ઇન રસ્તાઓ ક્યાંથી છે, બાયપાસ રસ્તાઓ ક્યાં છે, એ તમામને ઝીણવટપૂર્વક રીતે ચેક કરી જે ફેટલ નિપજાવનાર ગાડી છે એ ગાડીને શોધી કાઢી અને તેમના ચાલકને પણ શોધી કાઢ્યો છે અને અનડિટેક્ટ ગુનાને ડિટેક્ટ કર્યો છે। તપાસમાં એવું જણાયું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે જે ચાલક છે એમણે પોતે બેદરકારીથી નેગ્લિજન્સી ડ્રાઇવિંગ કરી અને પોતે જાણતો હોવા છતાં કે ભાઈ આ પ્રકારનું કૃત્ય છે એ માણસનું મૃત્યુ નિપજાવી શકે છે, તેમ છતાં એક રશિયન નેગ્લિજન્સી ડ્રાઇવિંગ કર્યા અને જે રાહદારી ચાલી રહ્યા હતા એ રાહદારીને પાછળથી ટક્કર મારી તેમના બંનેના મોત નિપજાવી અને જગ્યાને ત્યાં મદદ કરવાને બદલે ત્યાંથી છોડી દઈ અને નાસી જઈને ગુનો કર્યો છે, જે અન્વયે લીમખેડા પોલીસ સ્ટેશનની અંદર આ લગતનો ફેટલ મોટર વ્હીકલના નિયમો અને નેગ્લિજન્સ ડ્રાઇવિંગની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાલમાં ચાલુમાં છે।